મણિનગરની શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા તરફનું પુસ્તક છે. પુસ્તકનું નામ છે શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો. આ ગોપાળાનંદ કરતાં ગપોળાનંદ વધારે છે. એમાં એક વાર્તા આવે છે, બરોબર છે, પાના નંબર 24 અને પાના નંબર 39 ઉપરની. એની અંદર ભગવાન કૃષ્ણને નીચા ચિતરવાની આ રીતની વાત કરવામાં આવી છે. ધ્યાનથી સાંભળજો હિન્દુઓ. વાત રામચંદ્ર નામના કોઈ એક માણસની છે જે ડાકોરમાં ભગવાન કૃષ્ણના રણછોડ સ્વરૂપના ભક્ત હતા. પણ પછી આ ગોપાળાનંદની સ્વામીની વાતો સાંભળી સત્સંગી માને બ્રેન વોશ થયા. આ સંપ્રદાયમાં સત્સંગી હોવાનો આ જ અર્થ છે, બ્રેન વોશ હોવું. તો લખાણ કહે છે કે રામચંદ્રને હજુ દિલમાં રહેતું હતું કે હું મારા ઈષ્ટદેવ રણછોડરાયજીને કેમ મૂકું. એવા વિચારથી તે પોતાના નિયમ મુજબ શરદ પૂર્ણિમાના ઉત્સવ ઉપર ડાકોર ગયા. ત્યાં રણછોડરાયના દર્શન કરી રાત્રે સૂઈ ગયા. રણછોડરાયજીએ તેમને દર્શન આપીને કહ્યું કે તમને તો સાક્ષાત શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતે કહ્યું, તો પણ હજી તમે સંશય કેમ રાખો છો? અમે તો એ ભગવાનના સેવક છીએ. આવા ઢગલા લખાણોથી સ્વામિનારાયણ સંપ્રદાય, એમાં ખાસ કરીને મણિનગરની ગાદી સંડોવાયેલી છે. આ ખરેખર હિન્દુના પેટના નથી. હિન્દુઓ જાગો અને કરો બાયકોટ સ્વામિનારાયણ સંપ્રદાય.